Hello friends, on the behalf of GTU Studies, me and Gattubai welcome you to this video lecture for the branch Mechanical and Civil Engineering and also for Automobile Engineering, and the subject is FMD, SA1 and MOS. And the today's topic for the video lecture is eccentric loading, which is very useful to understand the design of column જે એફએમડીમાં પણ આવે છે અને SA1માં પણ આવે છે. તો આપણે ઇસેન્ટ્રિક લોડિંગનો મિનિંગ શું થાય એ આજે સમજશું. ઇસેન્ટ્રિક લોડિંગ સમજતા પહેલા સેન્ટ્રિક લોડિંગ કોને કહેવાય એ સમજીએ. મીન્સ કે તમને કોઈ એક રેક્ટેન્ગ્યુલર શેપ વાળી બોડી તમને ડ્રો કરવાની કહીએ અને એના ઉપર લોડ છે એ તમને ડિસ્ક્રાઇબ કરવાનું કહીએ અને એ કોલમ તરીકે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. કોલમ બીમ શું છે એના માટે પ્રીવિયસ વિડીયો છે એ ખાસ જોઈ લેવો, તો તે તમને આ કોલમ કઈ રીતે ડ્રો થાય એ સમજાશે. કોલમ તરીકે ડ્રો કરવાનો છે મીન્સ એક રેક્ટેન્ગ્યુલર પોર્શન લઈ લો જે ઊભો રેક્ટેન્ગ્યુલર દેખાય એવી રીતનો, જેને કોલમ કહીએ છીએ, અને એમાં કોલમમાં જે રીતે લોડ લાગે એ રીતે જ એક્સિસ ઉપર લોડ ડ્રો કરવાનું કહું તો આ રીતે કંઈક તમે ફિગર ડ્રો કરશો, જેમાં એક રેક્ટેન્ગ્યુલર બોડી છે અને એની જે સેન્ટર એક્સિસ છે એ એક્સિસ ઉપર જ આ રીતે વર્ટિકલ લોડ લાગતો એ રીતે લોડ બતાવી દીધો. તો આના કારણે બોડી ઉપર જે સ્ટ્રેસ જનરેટ થશે એ એક જ ટાઈપનો સ્ટ્રેસ જનરેટ થશે જેને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેસ, ડાયરેક્ટ સ્ટ્રેસ કહીએ છીએ, જેની વેલ્યુ આપણે લોડ પી અપોન એનો ક્રોસ સેક્શનલ એરિયા એ પી અપોન એ કરીને મેળવી શકીએ છીએ. મીન્સ કે આની ઉપર ખાલી ડાયરેક્ટ કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગશે. પણ એ સેન્ટ્રિક લોડિંગ હતું એટલે એની સિવાય કંઈક અલગ રીતે લોડ લાગતો હોય જેને ઇસેન્ટ્રિક લોડિંગ કહેવાય. એટલે કે આપણે જે પ્રીવિયસ ફિગર જોઈ જેમાં લોડ છે એક્સિસ ઉપર જ લાગતો હોય તો એને સેન્ટ્રિક લોડિંગ કહેવાય. પણ લોડ છે એ એક્સિસથી થોડાક ડિસ્ટન્સે વર્ટિકલ ડાયરેક્શનમાં જ લાગવો જોઈએ, પણ એક્સિસ ઉપર નહીં, એક્સિસથી થોડાક ડિસ્ટન્સે મીન્સ કે ઓફસેટ એ રીતે લાગતો હોય તો ઈ લોડિંગને ઇસેન્ટ્રિક લોડિંગ એવું કહેવાય. કાંઈક ફિગરમાં જે દેખાય છે એ આ રીતે કહી શકાય. એક્સિસ ઉપર ને એક્સિસ થી થોડાક ડિસ્ટન્સે, તો કેટલા ડિસ્ટન્સે? ઈ ડિસ્ટન્સે. તો આવી રીતે કોઈ લોડ લાગતો હોય તો ઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસ તો જનરેટ કરશે જ, તે સાથે સાથે ઈ એક્સિસ થી થોડાક ડિસ્ટન્સે છે એટલે એક્સિસ ની ફરતે બેન્ડિંગ મોમેન્ટ એ ક્રિએટ કરશે. એટલે ડાયરેક્ટ કમ્પ્રેસિવ સ્ટ્રેસ અને સાથે સાથે બેન્ડિંગ મોમેન્ટ પણ લાગશે. એટલે ઇસેન્ટ્રિક લોડિંગ જ્યારે લાગતું હોય ત્યારે તમારે બે ઇફેક્ટ છે ઈ કેલ્ક્યુલેટ કરવી પડે. એટલે કોઈ પણ કોલમની ડિઝાઇન કરતી વખતે ઇસેન્ટ્રિક લોડિંગ કન્સિડર કરવું ખૂબ જ અગત્યનું છે. ઓકે, એને થોડુંક વ્યવસ્થિત સમજાવું તો આ રીતે કોઈ એક રેન્ડમ ઇરેગ્યુલર શેપની બોડી લઈ લઈએ જેમાં કોઈ એક લોડ પી લગાડું અને સાથે સાથે એક ફોર્સની, એટલે કે બે ફોર્સનું એક કોમ્બિનેશન લઈ લઉં, એક જોડી લઈ લઉં, પેર, જે એક સરખા ફોર્સની વેલ્યુ હોય છે પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. અને ઈ જે પી લોડ લાગે છે ત્યાંથી હોરિઝોન્ટલી ઈ ડિસ્ટન્સ એ છે. ડિસ્ટન્સ કેટલું છે બંને વચ્ચે? ઈ. તો આ જે લોડ છે પી ઈ તો ઇફેક્ટ ક્રિએટ કરશે જ તે આ ઇરેગ્યુલર શેપની બોડી ઉપર, પણ આ જે બે ફોર્સની પેર છે એ કોઈ ઇફેક્ટ નહીં જનરેટ કરે કારણ કે બે સામસામે ઓપોઝિટ અને વેલ્યુ સેમ છે એટલે ઇફેક્ટ પોતાની ઝીરો કરી દેશે. એટલે આ પ્રોબ્લેમ છે એ સેન્ટ્રિક લોડિંગ તરીકે જ કહી શકીએ, સિંગલ લોડિંગ તરીકે, જે ખાલી ડાયરેક્ટ સ્ટ્રેસ જનરેટ કરશે. પણ આપણે કોઈ એક બીજી સેમ ઇરેગ્યુલર શેપની બોડી લઈએ, સેમ ટાઈપના ફોર્સ લગાડીએ, પણ જે પેર જે છે એ પેર અલગ કરી દઈએ. આ બાજુથી પી નામનો ફોર્સ લઈને આ બાજુથી બીજો એક ફોર્સ જે થોડાક ડિસ્ટન્સ એવો એની સાથે એની પેર લઈ લઈએ તો આ બંને ફોર્સથી કપલ જનરેટ કરે એવું કહી શકીએ. કપલની ડેફિનેશન, એનો મિનિંગ તમને ખાલી આઈડિયા હોવો જોઈએ. આ જે છે એ કપલ જનરેટ કરશે બોડી ઉપર, પ્લસ આ એક ફોર્સ જે છે એ તો વધ્યો, એ પોતે તો ડાયરેક્ટ સ્ટ્રેસ જનરેટ કરશે જ. એટલે ડાયરેક્ટ સ્ટ્રેસ અને કપલ આ બે જનરેટ થશે આ બોડી ઉપર. અને એની વેલ્યુ જો તમારે બતાવી હોય તો ડાયરેક્ટ સ્ટ્રેસ છે એ પી બાય એ તો લગાડશે જ, પ્લસ કપલ કેટલું જનરેટ થશે? તો બે ફોર્સ વચ્ચે ડિસ્ટન્સ કેટલું હતું? ઈ. તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, જેને આપણે મોમેન્ટ કહીએ છીએ, મોમેન્ટ જે હોય એને જ કપલ કહેવાય. તો એ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ થશે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પી ઇન્ટુ ઈ. આ મોમેન્ટ એટલે શું એ તમને મેં એફએમડીના સ્ટાર્ટિંગના ચેપ્ટરમાં અથવા મોસની અંદર સિવિલ વાળાને શીખવાડેલું છે. એટલે ખાસ
એ તમને ક્લિયર હોવું જોઈએ. તો આ રીતે જો ફોર્સ લાગતા હોય તો બોડી ઉપર ડાયરેક્ટ સ્ટ્રેસ સાથે સાથે મોમેન્ટ પણ ક્રિએટ થશે. એને કહેવાય ઇસેન્ટ્રિક લોડિંગની ઇફેક્ટ. હવે એને આપણે ડાયરેક્ટલી ક્લિયર કટ બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ કે ઇસેન્ટ્રિક લોડિંગ જો કોઈ બોડી ઉપર લાગતું હોય તો એ બે વસ્તુ વડે રિપ્રેઝન્ટ કરી શકાય છે. એક ડાયરેક્ટ લોડ જે એક્સિસ ઉપર લાગતો હોય એ રીતે જ, એટલે કે જે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરશે, પ્લસ એ બેન્ડિંગ મોમેન્ટ પણ ક્રિએટ કરશે સેન્ટર એક્સિસ અબાઉટ એ કેટલી તો કે P ઇન્ટુ E જેટલી. એટલે ઇસેન્ટ્રિક લોડિંગ છે એ બેન્ડિંગ સ્ટ્રેસ પ્લસ ડાયરેક્ટ સ્ટ્રેસનું કોમ્બિનેશન છે એવું ટૂંકમાં આપણે કહી શકીએ. હવે એનો સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ડાયાગ્રામ ડ્રો કરીને બતાવવો હોય તો આ રીતે કંઈક બતાવવા પડે કે આ એક બોડી છે જેની ઉપર ઇસેન્ટ્રિક લોડિંગ P લાગે છે, જે E ડિસ્ટન્સે છે અને સેન્ટર એક્સિસથી એ C1 અને C2 નામના ડિસ્ટન્સ જેટલી રેક્ટેન્ગ્યુલર બોડી ધરાવે છે. તો એ કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ? તો મેં કીધું એ પ્રમાણે આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. હવે એને આપણે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વમાં લઈ જઈએ તો જે ડાયરેક્ટ લોડ લાગે છે P નામનો એક્સિસ ઉપર જ તે એ રીતે કન્સિડર કરીએ તો એની ઇફેક્ટ આ રીતે એક સરખી યુડીએલ એટલે કે યુનિફોર્મ લોડ લાગતો હોય એ રીતે બતાવી શકીએ. પ્લસ જે બેન્ડિંગ મોમેન્ટ પણ ક્રિએટ થાય છે, બેન્ડિંગ મોમેન્ટની ઇફેક્ટ છે એ આપણે આ રીતે કંઈક સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કરીને બતાવી શકીએ. એટલે આ બેનું કોમ્બિનેશન છે ઇસેન્ટ્રિક લોડિંગ એવું કહી શકીએ. એટલે આ બોડી પ્લસ આ બોડી એવું બતાવ્યું છે અને ઇઝ ઇક્વલ ટુ જે ફાઇનલ કર્વ ડ્રો થઈ શકે એ આ રીતે થઈ શકે. એટલે કે વર્ટિકલી જે લોડ લાગતો હોય એમાં એક્સિસની લેફ્ટ સાઈડ છે એ મોમેન્ટ રિડ્યુસ કરે છે એ લોડને, એટલે કે નીચેની બાજુ લગાડે છે, ઓપોઝિટ છે આ લોડ અને આ મોમેન્ટનો ડાયરેક્શન. એટલે એની જે વેલ્યુ છે એ ઓછી મળશે. એટલે એરોની લેન્થ જોવો તો લેફ્ટ સાઈડ ઓછી છે એક્સિસ કરતા, પણ એક્સિસની રાઈટ સાઈડ છે એ એરોની લેન્થ વધી જાય છે, કારણ કે જે ડાયરેક્ટ લોડ સ્ટ્રેસ લાગે છે એની ડાયરેક્શનની જ ડાયરેક્શનમાં આ મોમેન્ટ પણ ડાયરેક્શન પ્રોડ્યુસ કરે છે. એટલે રાઈટ સાઈડ એક્સિસની રાઈટ સાઈડ આ બેનું સમેશન થશે, જ્યારે એક્સિસની લેફ્ટ સાઈડ આ બેની ઇફેક્ટનું સબસ્ટ્રેક્શન માઇનસ થશે. એટલે આ બાજુ એરોની લેન્થ ઓછી છે, આ બાજુની એરોની લેન્થ વધારે છે. એટલે આ રીતે કંઈક બોડી ઉપર ઇસેન્ટ્રિક લોડિંગની કારણે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન છે એ ક્રિએટ થતું હોય છે, જે તમારે ડ્રો કરવાનું થાય તો આ રીતે તમે એક્ઝેક્ટલી ડ્રો કરી શકો છો. અને હવે એક્ઝેક્ટલી સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય ઇસેન્ટ્રિક લોડિંગના કારણે તો કઈ રીતે કરવી એ હું તમને સમજાવી દઉં. તો સ્ટ્રેસ જે છે ઇસેન્ટ્રિક લોડિંગના કારણે જે પ્રોડ્યુસ થાય છે એ મેં કીધું એ પ્રમાણે એ બે સ્ટ્રેસનું કોમ્બિનેશન છે, એક ડાયરેક્ટ સ્ટ્રેસ અને એક બેન્ડિંગ સ્ટ્રેસ. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ શું થાય એ તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ શું થાય એ સમજાવું હમણાં. પણ ટોટલ સ્ટ્રેસ કેટલો થશે તો કે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ ઓર માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ જેટલો થશે. એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસની ડાયરેક્શન અને બેન્ડિંગ સ્ટ્રેસની ડાયરેક્શન સેમ હોય તો બંનેનું સમેશન થશે, અને ડાયરેક્શન ઓપોઝિટ હોય તો બંનેનું સબસ્ટ્રેક્શન થશે, માઇનસ થશે. ઓકે, એટલે કે જો પ્લસ થતું હોય એટલે કે ટોટલ સ્ટ્રેસ છે એની વેલ્યુ વધારે મળશે, સરવાળો કરો તો પ્લસ કરો તો, જ્યારે બે સ્ટ્રેસની ડાયરેક્શન સેમ હોય ત્યારે. તો એ જે સ્ટ્રેસ મળે એને કહેવાય ઇસેન્ટ્રિક લોડિંગનો મેક્સિમમ સ્ટ્રેસ, એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ. અને એને સિમ્બોલિક રીતે બતાવવું હોય તો સિગ્મા ડી પ્લસ સિગ્મા બી. અને જો માઇનસ થતું હોય એટલે કે બંને સ્ટ્રેસની ડાયરેક્શન ઓપોઝિટ હોય તો ત્યારે જે સ્ટ્રેસ મળે એને કહેવાય મિનિમમ સ્ટ્રેસ, એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ, સિગ્મા ડી માઇનસ સિગ્મા બી. હવે હું તમને યાદ કરાવી દઉં ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે શું થાય, લોડ અપોન ક્રોસ સેક્શનલ એરિયા P બાય A. અને બેન્ડિંગ સ્ટ્રેસ એટલે શું થાય તો એ બેન્ડિંગ વાળું જે ચેપ્ટર છે મિકેનિકલ ઓટોમોબાઈલ વાળા આ જ સબ્જેક્ટની અંદર સેકન્ડ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે, અને સિવિલ વાળા મોસની અંદર થર્ડ સેમમાં સ્ટડી કરી ગયા હોય કે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન શું આવે, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ એમ વાય બાય આઈ, જેને આપણે ફ્લેક્ચર ઇક્વેશન કહીએ છીએ. એમ વાય બાય આઈ, એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને વાય એટલે સેન્ટર એક્સિસથી મેક્સિમમ ડિસ્ટન્સ એક સરફેસનું. એટલે અહીંયા સેન્ટર એક્સિસ આ છે તો એની લેફ્ટ સાઈડની સરફેસનું મેક્સિમમ ડિસ્ટન્સ જેને આપણે C2 કહીએ છીએ, અને રાઈટ સાઈડની સરફેસ સુધીનું મેક્સિમમ ડિસ્ટન્સ એને C1 કહીએ છીએ. એટલે એકવાર વાયની જગ્યાએ C1 લઈ લઈએ, એકવાર વાયની જગ્યાએ C2 લઈ લઈએ, તો આ રીતે કંઈક સિગ્મા બીનું ઇક્વેશન આપણે બનાવી શકીએ. હવે આપણે મેક્સિમમ સ્ટ્રેસ જે કીધું હતું કે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ
બેન્ડિંગ સ્ટ્રેસ, તો આ રીતે સિગ્મા મેક્સ ને સિમ્બોલિક રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ કે ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે P બાય A પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ એટલે MC1 બાય I, અને મિનિમમ સ્ટ્રેસ એટલે ડાયરેક્ટ સ્ટ્રેસ P બાય A માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ MC2 બાય I. શું કામ આ બાજુ છે એ C2 વાળા ઇક્વેશન ને માઇનસમાં કન્સિડર કર્યું, પ્લસમાં નો શું કામ લીધું C2 વાળાને? તો મેં પહેલા હમણાં કીધું એક બે સ્લાઇડ પહેલા કે એક્સિસની લેફ્ટ સાઈડ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં જનરેટ થાય છે, એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે, એટલે C2 ડિસ્ટન્સ આપણે લેફ્ટ સાઈડ કીધું છે તો એ ઓપોઝિટ ડાયરેક્શન વાળો પોર્શન થયો, એટલે C2 વાળી જે ઇફેક્ટ છે બેન્ડિંગ સ્ટ્રેસ એ માઇનસમાં લેવાની જેનાથી મિનિમમ સ્ટ્રેસ મળશે, અને C1 વાળો જે બેન્ડિંગ સ્ટ્રેસ મળે એ પ્લસમાં લેવાની જેનાથી મેક્સિમમ સ્ટ્રેસ મળશે. અને આ ઇક્વેશન યાદ રાખજો જે થિયરીમાં તમારે લખવું પડે છે, જે તમે લખી શકો. ઓકે, તો આ રીતે ઇસેન્ટ્રિક લોડિંગનો મેક્સિમમ સ્ટ્રેસ અને મિનિમમ સ્ટ્રેસ છે એ કેલ્ક્યુલેટ કરી શકો. ડન? આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. તો આ જે ઇસેન્ટ્રિક લોડિંગનો જે કોન્સેપ્ટ છે એ ડાયરેક્ટલી તમને કોલમની ડિઝાઇન સમજવામાં ત્યાં કામમાં આવશે. FMDમાં જ કોલમના ચેપ્ટરમાં પ્લસ SA1માં જ કોલમની પણ ડિઝાઇન આવે છે, તો બંને બ્રાન્ચવાળાને પ્લસ ઓટોમોબાઈલવાળાને કામમાં આવતું હોય છે. તો આઈ હોપ સમજાણું હોય છે આ વિડીયો લેક્ચર. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU Studies channel. And for more material you can visit our website www.gtustudies.com. Thank you.